આજે આપણે મેન્યુઅલ સ્ટાર ડેલ્ટા મેન્યુઅલી ઓપરેટ થતું હોય એ પ્રમાણેનું આપણે કંટ્રોલ વાયરિંગ અને ત્યારબાદ એનું પાવર વાયરિંગ અને એનું કનેક્શન ડાયાગ્રામ અને સાથે એનું પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ પણ કરીશું. સૌપ્રથમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ પાવરનું ઇક્વેશન હોય તો શું હોય. તો થ્રી ફેઝની અંદર પાવરનું ઇક્વેશન હોય P બરાબર √3 લાઇન વોલ્ટેજ ગુણ્યા લાઇન કરંટ cos phi જેટલું હોય. ઓકે, તો અહીંયા સ્ટાર વાયરિંગમાં અને ડેલ્ટા વાયરિંગની અંદર અલગ અલગ ઇક્વેશન્સ હોય છે. તો વોલ્ટેજની સ્ટાર કનેક્શન હોય તો એમાં વોલ્ટેજ ચેન્જ થતું હોય છે. અહીંયા એક સ્ટાર કનેક્શનની એક ફિગર આપેલી છે. ઓકે, તો એની અંદર શું છે કે સ્ટારમાં એક ન્યુટ્રલ પોઈન્ટ હોય, બધા આર નો છેડો, વાય નો છેડો અને બી ના છેડાનું જે એક બિંદુ હોય. કોઈ પણ કોઇલ હોય તો એના બે છેડા હોય. ધારો કે આ કોઈ કોઇલ છે, કોઈ પણ મોટરની અંદર 6 ટર્મિનલ એટલા માટે જ બહાર આવે છે કારણ કે દરેક કોઇલની બે સાઈડો હોય, એક ટર્મિનલ અને બીજો ટર્મિનલ. તો આ R1 ટર્મિનલ છે અને અહીંયા R2 ટર્મિનલ અહીંયા હશે. આ Y1 ટર્મિનલ છે અને અહીંયા Y2 ટર્મિનલ હશે. અહીંયા B1 ટર્મિનલ છે અને અહીંયા B2 ટર્મિનલ હશે. તો R2 Y2 અને B2 નું જે કોમન જંક્શન પોઈન્ટ બને એને આપણે ન્યુટ્રલ તરીકે દર્શાવતા હોઈએ છીએ. ઓકે, તો અહીંયા છે ને કરંટ જવાની દિશા એક જ છે. એટલા માટે જે સ્ટાર હોય એની અંદર લાઇન કરંટ બરાબર ફેઝ કરંટ હોય છે. જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે સ્ટારમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ સરખું હોય. જ્યારે લાઇન વોલ્ટેજ કરતા ફેઝ વોલ્ટેજ ન્યુટ્રલ અને ફેઝ વચ્ચે હોય, જે 230 હોય અથવા 250 આસપાસ હોય છે. ઓકે, અને જ્યારે લાઇન વોલ્ટેજ હોય એ 415 થી 440 જેટલો હોય છે. એટલા માટે જ લાઇન વોલ્ટેજ VL બરાબર √3 ગણું ફેઝ વોલ્ટેજ થતો હોય છે. ઓકે, તો આ રીતે આપણે કન્સિડરેશનમાં લઈ શકીએ. એની સામે જો ડેલ્ટા કનેક્શન હોય તો ડેલ્ટા કનેક્શન કંઈક આ પ્રકારનું હોય. આર એક છેડો હોય, એના R1 છેડો આને ગણીએ, અહીંયા R2 ગણીએ તો એના જોડે બે છેડા જોડાયેલા હોય છે બીજા. અને સર્કિટરીના ફોર્મમાં જોઈએ તો દરેકના બે ટર્મિનલ હોય. ધારો કે આ 3 કોઇલ સાઈડ છે તો આનો એક છેડો આની જોડે, આનો એક છેડો આની જોડે અને આનો એક છેડો આ રીતે કનેક્શન હોય છે અને આ પ્રકારે ડેલ્ટા કનેક્શન બનતું હોય છે. અહીંયા ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ બંને સરખા હોય. સ્ટારમાં એ જુદું જુદું હતું, ફેઝ વોલ્ટેજ અલગ હતા, લાઇન વોલ્ટેજ હતા. અહીંયા કરંટ જુદો હોય છે. અહીંયા લાઇન વોલ્ટેજનો કરંટ હોય એ ફેઝ વોલ્ટેજ ગણા કરતા √3 ગણો હોય. ઓકે, લાઇન વોલ્ટેજનો જે કરંટ છે એ √3 IP જેટલો હોય, ફેઝ કરંટ જેટલો હોય. તો અહીંયા આપણને આ જોવા મળે છે. હવે આપણે મોટરના કનેક્શન જોઈએ, જે વન બાય વન આપણે ડ્રોઈંગની મદદથી જોઈએ.